બધાને સીતારામ બધાની જો મારા ગામને પાજી મંડપ છે, ગામ સમસ્ત કુતિયાણા સમસ્ત મંડપ છે, તો બધાય ગજગંગા ભક્તુ બધાય મંડપ કરવા પૂગે પગા વાલા ભાંડોળા અમારા વિડીયોથી જોતા હોય બધાય મંડપ કરવા પૂગે જો તારીખ છે એ શાંતિ છે. પપ્પા તમે કહેવાનું કઈ એમ પપ્પા કયો કે આવીશું બધા મંડપમાં? આ બધા આવી ગયો મંડપ કરવા. કાલે થાંભલીઓ કઢાઈ ગયું, પેટો લીપાઈ ગયો, હમણાં એ ટુકડો આવેલા છે. જો અમારા ગામને પાજી મંડપ છે એટલી જો ભગત હોય બધાય જી હોય એ બધાય હગા વાલા ભાંડળા બધા અમારું ભાવ ભર્યું આમંત્રણ છે તમને બધાની કુતિયાણા સમસ્ત અમારા ગામ સમસ્ત મંડપ છે. 19 તારીખથી થમ ભરવા જાહે. તારીખ તમે ભૂલે ગઈ, શાંતિ તારીખ હે, બધાને આમંત્રણ છે, બધાને આવી મંડપ કરવા છે આપણે. હા તો જય રામદેવ બધાને સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ફેમિલીને અમારા વિડીયોથી જોવે એને બધાને ભાવ ભર્યું આમંત્રણ. પછી અમારા હગાવાલા કટમ કબીલું અમે કોઈને કંઈકને ફોન કરીને ન પૂગે હગીએ તો બધા વિડીયો થ્રુ અમે તમને બધાને ઇન્વાઇટ કરીએ. ફ્રેન્ડ્સ ફેમિલી હગાવાલા જાણીતા અજાણ્યા બધાને ટૂંકમાં સર્વ જ્ઞાતિને મંડપમાં ભાવ ભર્યું આમંત્રણ છે અમારા તરફથી ને સમસ્ત કુતિયાણા ગામ તરફથી અને કુતિયાણાના ભક્ત મંડળ તરફથી. એટલે ટૂંકમાં મંડપ છે ને આવનારી આ 19 તારીખ આવે ને 19 તારીખે રામદેવપીરનો થમ ભરવા જાહે. તો એ થમ ભરવામાં પણ બધાને ભાવ ભર્યું આમંત્રણ છે. જેને આવવું હોય એને છૂટ છે, વાહન વ્યવસ્થા બધી કરેલી છે. જેટલા લોકોને આવવું હોય એટલા લોકો સવારે 9 થી 9:30 વાગે કુતિયાણે પૂગે જજો. ને કે સ્થળ ક્યાં ભેગું થવાનું છે સ્થળનું કઈ ખબર નથી કે ટીમ્બેથી હે કે આથી હે. એ પણ પછી અપડેટ આપી કે કાથી હે પણ થમ ભરવા 19 તારીખે જાય. ને મંડપની જે કંઈ પણ રૂપરેખા છે ને કંકોત્રી આવે ગઈ 2-3 દી થયા હતા ને એ લોકો એમણે કીધું હતું કે બેન મૂકી દેજો અને તમારા કોઈ ફ્રેન્ડ સર્કલને કીધું તો શેર કરે વધુમાં વધુ. આ તાર મોબાઈલ લોકો વધુમાં વધુ શેર કરે તો વધુમાં વધુ લોકોને ખબર પડે આ મંડપ વિશે અને બધા દર્શનનો લાભ લઈ શકે. તો તમે પણ બને એટલો વિડીયોને શેર કરજો તો કોકને ખબર પડે અને બધા આવે ને રામાપીરના દર્શનનો લાભ લઈએ. તો જે કંકોત્રી આવે ગઈ ને રામદેવપીરના પ્રસંગની જે રૂપરેખા છે હું તમને બધાને કહેતા. સૌથી પહેલાં તો ઘણાય મને પૂછતા હતા ને ઘણાય મને કહેતા હતા કે બેન તમે ઇન્વિટેશન નથી આપતા તમારા ગામમાં મંડપ છે. તો આજે હું તમને ઓફિશિયલ ઇન્વિટેશન આપવા કે તમે બધા આવજો ને અમારે ઘેર મહેમાન થઈજો. અને ઘણા મને કહેતા હતા કે મંડપની તારીખ કઈ છે ને સ્થળ કયું છે. તો તારીખથી તમને કાંને સ્થળ છે ને રામદેવજી મહારાજનું મંદિર જૂના ટીંબે પહવારી રોડ કુતિયાણા. જે જૂનો ટીંબો છે જ્યાં રામાપીરનું મંદિર છે પૂજારી એને પાસે થોડુંક જાતા પહવારી વાળા રોડી જૂનો આપણો ટીંબો છે રામદેવપીરનું મંદિર જે હિતાવી 28 વર્ષ પહેલા મંડપ થયો હતો એ જ જગ્યાએ પાછો મંડપ છે. તો એ રામદેવપીરનું સ્થળ છે ને આમાં મને લોક થઈ જાય ને ખુલે ખુલે. હા તો સૌથી પહેલા છે ને ધાર્મિક પ્રસંગોની રૂપરેખા આ પ્રમાણે કઈ છે. વૈશાખ સુદ બીજ ને રવિવારે 19 તારીખે સવારે 9:30 વાગે રામદેવપીરનો થંભ લેવા જાહે. એમાં બધાને ભાવ ભર્યું આમંત્રણ છે 19 તારીખે. અને કુંભની સ્થાપના ભૂમિપૂજન તારીખ 23/4/2026 સવારે શુભ 100 ઘડીએ 23 તારીખે કુંભ સ્થાપના है ને ભૂમિપૂજન है. રામદેવપીરના મંડપના હામિયાની સ્થાપના ટૂંકમાં મંડપની સ્થાપના 23 તારીખે થાય. 19 તારીખે થંભ લેવે ને 23 તારીખે સ્થાપના થાય યાદ રાખજો. ને હામિયા હે રામદેવપીરના 23 તારીખથી 27 તારીખ સુધી રોજ સવારે 8 વાગે અને સાંજે 5 વાગે. બોલો રામાપીરની જય. હાજુ બાપુ તો ક્યાં સુનવું. હા તો સવારે 8 વાગે અને સાંજે 5 વાગે રામદેવપીરના હામિયા હે. તો હામિયામાં બધાની જરૂર આવવું. રામાપીરની જય બોલાવવા, રામાપીરના કીર્તન ભજન બોલવા ને તારે રામાપીરના મંડપની સ્થાપના એ પણ 23 તારીખે સવારે શુભ 100 ઘડીએ. ને જ્યોત પ્રાગટ્ય જે 12 પોર અખંડ ચાલુ રહે ને એની પર જ્યોત પ્રાગટ્ય વૈશાખ સુદ 23 ને રાત્રે 10 વાગે 23 તારીખે પાઠ જે માંડવાનું હોય ને રાતે 10 વાગે હે. ને પંચકુંડી યજ્ઞ વૈશાખ સુદ 10 ને 26 તારીખે સવારે શુભ 100 ઘડીએ પંચકુંડી યજ્ઞ રાખેલ છે. અને મંડપનો ખડો મંડપની તારીખ જેટલું મંડપ થાય ને એ તારીખ છે હિતાવી. મંડપનો ખડો 27 તારીખે સવારે 7 વાગે છે. મંડપનો ખડો 27 તારીખે છે. 26 તારીખે હાંજીથી બધાને આવવાનું છે. આખી રાત મેળામાં ફરવાનું છે. ભજન સંતવાણી 27 તારીખે છે તો એમાં લાભ લેવાનો છે. ને 27 તારીખે સવારે 7 વાગે મંડપનો ખડો છે ચાલુ છે ને.
ને સંતવાણી 26 તારીખે 9 વાગે હે. કલાકાર આવે શૈલાસ મહારાજ, પરસોત્તમ પરી, વિક્રમદાન ગઢવી, રામાભાઈ કાંધાભાઈ ઓડેદરા તેમજ નામી અનામી ઘણા બધા કલાકારો. અને મંડપ ઉતરવું, મંડપ વિશ્રામ, મંડપ જ્યારે ઉતરે 28 તારીખે સવારે શુભ ઘડી રાસ ગરબા તેમજ મણિયારો 23 તારીખથી 26 તારીખ સુધી 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી બહેનોની રાસની રમઝટ, ભાઈઓના મણિયારાની રમઝટ 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી બધાને રમવાની મોજ છે. તો પૂગે જાયજો. અને 5 વાગ્યાથી પછી રામાપીરના હામ્યા હે. રામધૂન કાયમ રામધૂન 23 તારીખથી 25 તારીખ સુધી 23 તારીખથી 23, 24 ને પછી 3 દી સુધી 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી હાજી રામધૂન હે. ને 26 તારીખે સંતવાણી હે. 27 તારીખે રામાપીરનો મંડપ હે. તો આ બધી તારીખો તમને આપી દીધી તો બધાય પૂગેજો. અને ટૂંકમાં પછી આમાં તો કોટવાર હે. કોટવાર રાજાભાઈ દેવાભાઈ કારાવદરા, આજાભાઈ અરજણભાઈ કારાવદરા, દરબારી ભગુભાઈ જેતાભાઈ રેગા, સીનુભાઈ કાનાભાઈ વાડા તેમજ થંભના ગાદીપતિ ભક્તિરામ બાપુ, જીતુરામ બાપુ દેસાણી ને ગાદીપતિ સાધુ શ્રી મયુર બાપુ, નટવરલાલ દેસાણી, સાધુ શ્રી મુકેશ બાપુ, શાંતિદાસ દેસાણી. ને મહાપ્રસાદ ખાવાનું હરિહર ભોજન પેટ પૂજા 23 તારીખેથી ગુરુવારેથી બપોરી અવિરત ચાલુ રહેશે. રામાપીરની દયાથી રામાપીર બસ કઈ ડૂકવા ન દે ને કિમાય કઈ ખામી ન વાદીએ ને બધા હરાભેરા ભંડાર રાખે એવી રામદેવપીર બાપાને પ્રાર્થના અને દયાથી કઈ ટૂંકમાં વિઘ્ન ન આવે ને કઈ ઓલું ન થાય. બાકી જો સાધુ અમાર વનાનો હાથ સગુન મારા બાપો થોડો ઓલો થાય તો હું મારી માને ન કાં કે તું ફોન લઈ લે અને આવડી બેને વિદાય આપી દઈએ. તો ટૂંકમાં પછી સાધુ સંતોની પધરામણી હે. કોણ કરસનદા બાપુ પરબધામથી આવે, શેરનાથ બાપુ ભવનાથ આશ્રમથી આવે, વિશ્વંભરીદાસ બાપુ બાલા હનુમાનથી આવે, વિશ્વંભરદાસ બાપુ, લાલ બાપુ ગાયત્રી આશ્રમ ગદેદરથી આવે, નેહલગીરી બાપુ માણાવદરથી, રાજેન્દ્રદાસ બાપુ નકલમદાન તોરણિયાથી, વિજયદાસ બાપુ હતાપરથી, ગોપાલદાસ બાપુ ગોરખનાથ ઓરદર આશ્રમથી, લક્ષ્મણદાસ બાપુ રામદેવપીર મંદિર કુતિયાણાથી, વણઘા બાપા મામા પાગલ આશ્રમથી ગોરહેરથી અમારો વણઘો બાપુ આવે મામા પાગલ આશ્રમથી, કેલારામ બાપુ ખાગેશ્રી, મુના બાપુ પાજોદ, તુલસીદાસ બાપુ રામદેવપીર મંદિર મોબતપરા, વિજયદાસ બાપુ રામદેવપીર મંદિર કુતિયાણા, વિશુ બાપુ માલણકા, દિનેશ બાપુ ડેડાણા, સ્વામીનાથ બાપુ સ્વામી પરમાનંદ બાપુ રાણાવાવથી, મુના બાપુ ગુંદાળા ગોંડલથી. અને ભુવા આતાશ્રીની પધરામણી થાય છે શ્રી રણજીત આતા વસરાજ મંદિર સતરાવા, જેઠા આતા બરેજ મોટથી, અમરા આતા હતાપર મોટથી, દેવદાસ આતા વસરાજ મંદિર ભાદરજાપા કુતિયાણાથી. અને માતાજીઓની પધરામણી થાય છે જેમ કે પાર્વતીમાં પૂજારીબાઈ કુતિયાણાના, કંચનમાં સુમલતા મઢડાથી, દેવળમાં બલિયાવાડથી, મઠમાં નાગરથી, ઉપલમાં રામપરાથી, સાચણમાં દેરોદરથી, દેવલમાં આસોટાથી, હિરલમાં ખંભાળિયાથી, વાલબાઈમાં નારિયેરી નહેરથી અને ગંગામાં માંજા વિસ્તાર કુતિયાણાથી. આ બધી કંકોત્રી હતી અમારા કુતિયાણાની. તો બધાને ભાવભર્યું આમંત્રણ છે. બધાય પુગાઈજો. ભગતોઈનો ભગતોઈ, સંતો મહંતો ગત ગંગા જેની પરામોપી રકમ કરે ને જેના પણ ભાઈકમાં અને દર્શન હોય પુગાઈજો. રામદેવપીર બધાની આશા પૂરી કરે. અને હમણાં બહુ જ હરખ છે અનેરો કે અમારા ગામને પાદર એવડો મોટો પ્રસંગ, એવડો મોટો મહોત્સવ થવા જઈ રહ્યો છે. જો એકથી કંઈ નથી થવાનું, કોઈ એકનું ને સમસ્ત ગામ તરફથી હે કુતિયાણાના સમસ્ત બધાએ ટૂંકમાં નાનો મોટો જેનાથી જે બહેનો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અને કુતિયાણામાં આ રામદેવપીરની દયાથી આ કાર્ય થવા જઈ રહ્યું છે. તો તમે પણ આમાં સહભાગી બનો, આવો, દર્શનનો લાભ લ્યો અને ખુશી મજાથી આ ઉત્સવમાં સહભાગી થવા આવો, પધારો અમારા ગામ કુતિયાણા. અને બીજું કે કોઈને સ્ટોલ નાખવી હોય, કોઈને દુકાનો નાખવી હોય, એ વિશે કોઈને કંઈ માહિતી જોતી હોય તો વિડીયોને એમાં કંકોત્રી મૂકીને એમાં ફોન નંબર છે કાર્યકર્તાઓનો. તો એ વિશે મને કંઈ ખબર નહીં. તો તમે કાર્યકર્તાઓનો કોન્ટેક્ટ કરજો, સંપર્ક કરજો. તમારે ત્યાં કંઈ પણ સ્ટોલ લગાવી હોય, દુકાન લગાવી હોય, રાઇટ્સ લગાવી હોય, એ વિશે કંઈ પણ માહિતી જોતી હોય તો કાર્યકર્તાનો સંપર્ક કરજો. જેના નંબર આ કંકોત્રી હું લાસ્ટમાં મૂકીને એમાં હશે. લગભગ બધાને આમંત્રણ દેવાઈ ગયું. અમારા હગાવાલા અમારા કટમની પણ કાં એક એકને ફોન જો ન કરે હગીએ નો ટાઈમ મળે તો દુઃખ ન કરતા વિડીયો થ્રુ અમારું ઇન્વિટેશન સ્વીકારી લીધો અને બધાય પોગેજો ને બધા મહેમાન થઈજો. ને અમારા જે વ્યુઅર છે ને ઘણા બધા કહે કે અમારે શાંતિબેન તમારે ઘેર આવું તો અનેરો મોકો છે. આ બાને તમે પણ અમારે ઘેર આવો ને મંડપમાં પધારજો. ને કોણ કોણ મંડપમાં આવે એ કોમેન્ટમાં લખજો અને આવો એ પણ અમારે કોન્ટેક્ટ કરજો ને જરૂરથી.
એ ન સમજતા કે રાતે અમે કાં જાય અને કાં રોકાય ન તમારું ઘર છે મોસ્ટ વેલકમ. જય રામદેવ. એટલે આપણી જો આ ન ઓળખતા હોય ઘણા નહીં હા. આપણા વિદ્યા જોતા હોય એ બધા આપણે ઓળખતા હોય. જો મેથુણીએ ગઈ નહીં બધા કે તમે શાંતિબીનના મમ્મી છે ને તમે શાંતિબીનના મમ્મી છે ને અમે તમારી વિદ્યા જોઈ. ના એ મારી મમ્મીને ધોઈની દીકરી છે. આખી દિવસ મામાને ઘેર જતા હતા ને એ કે બેન કે હું મુગત પર એ કે બેન તમે શાંતિબીનના માં છે ને એ કે આખરી હા બેનું અમે તમારી વિદ્યા જોઈએ એ કે બેન તમે ક્યાં ગામના છે તો કે હું કે મોહતપુરાની દીકરી છે કંડોળે બીનું હારે છે અમારે ઘેર આવી જાઉં કે તમે અમારી વિદ્યા જોવો. હા ઘણા લોકો એ કોમેન્ટ હા. કરતા કે અમારે ઘરે આવજો તો અમને તો ખબર નહીં કે તમારું ઘર કાં હે અમારે કાં આવું કે ન આવું તો તમને ખબર છે કે અમારું ઘર કાં હે તો જરૂર બધાય આવજો રામદેવપીરના મંડપમાં બધાય અમારી વિદ્યા જોતા હોય. જો તમે ઓળખતા હોય બધા ઓળખો તે હાથથી બધાય આવજો રામાપીની દયાથી મંડપના દર્શન કરજો લાભ લીજો અને અમારે ઘેર આવજો અને અમારે ઘેર મહેમાન થાયજો એ બાને એ રામાપીની જય. અમારા કુટિયાણાની બધાયની રામોપી શક્તિ આપે હિંમત આપે ને બધાય સાથ સહકાર આપે એવી બાયુ ભાઈઓની બધાયની નમ્ર વિનંતી કે જે બને ઈ અને કોઈને પણ સેવા કરવી હોય કોઈને સેવામાં સહભાગી થવું હોય સ્વયંસેવક બનવું હોય તો પણ જરૂરથી પધારજો. કારણ કે એમાં એ જો માણસ એક જાજા હાથ રળિયા હમણાં